પગને કઈ દિશામાં જવું એનો નિર્ણય ભલે પગ કરી શકતા હોય. આંખની કીકીને શું જોવું સંમત કરવી એનો નિર્ણય ભલે આંખની કીકી કરી શકતી હોય, પણ મસ્તકને કઈ દિશામાં ઘુમાવવું એનો નિર્ણય કરવાનું મસ્તકના હાથમાં નથી હોતું, પણ ગરદનના હાથમાં હોય છે. લાઇટ અને ટોર્ચ વચ્ચે આ જ તો તફાવત છે. લાઇટ જેના પર પોતાનો પ્રકાશ પાથરવા માંગે એના પર પ્રકાશ પાથરવા સ્વતંત્ર નથી, જ્યારે ટોર્ચ જેના પર પોતાનો પ્રકાશ પાથરવા માંગે એના પર પ્રકાશ પાથરવા સ્વતંત્ર છે. આનો તાત્વિક અર્થ: ટોર્ચ આપણને એ વાસ્તવિકતા યાદ કરાવવા માંગે છે કે દોસ્ત, તારું મન એ મારું પ્રતિનિધિત્વ ધરાવી રહ્યું છે. ઘટના ગમે તેવી ભયંકર બને કે દુઃખદ બને, તું જો નબળો નથી તો વિચારવા માંગતો તો તને એમાં કોઈ જ દબાણ કરી શકે તેમ નથી. ટૂંકમાં, હું ઉકરડાને અવગણીને ઉદ્યાન પર પ્રકાશ પાથરવા સ્વતંત્ર છું. તારું મન નકારાત્મકતાને અવગણીને હકારાત્મકતાને અપનાવવા સ્વતંત્ર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.